આગળ વાત બોટાદની કરીએ। બોટાદ જિલ્લા પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્માનું રાણપુરા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। સાથે જ લોક દરબાર પણ યોજાયો। જિલ્લા પોલીસ વડાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ ક્વાર્ટર, પોલીસ લાઇન તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના વિવિધ રેકોર્ડની ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું। સાથે જ રાણપુર પોલીસ લાઇનમાં મળતી સુવિધા અંગે માહિતી મેળવી। ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં રાણપુરના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની કામગીરી તેમજ વિવિધ પ્રશ્નોને લઈને લોક દરબારમાં ચર્ચાઓ કરવામાં આવી। સાથે જ રાણપુરમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવા, કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો। લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ રાણપુર શહેર અને તાલુકાના લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી ઝડપથી ઉકેલ લાવવા પણ સૂચનાઓ આપી। રાણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન જે લોક દરબાર યોજવામાં આવેલ એમાં પોલીસ અને લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ। લોકોને શું એટલે પોલીસ પાસેથી અપેક્ષા છે એ જાણવામાં આવી। તો લોકોને જે મોસ્ટલી એ જ અપેક્ષા હોય છે કે પોલીસ સમયસર કોઈ વખતે જે બનાવ બને ત્યાં સમયસર પહોંચી જાય અને રજૂઆત કરતા જે માણસ આવે પોલીસ સ્ટેશનમાં તો એને શાંતિથી સાંભળે। તો એવી જ રીતે અમે પોલીસ સ્ટેશનમાં હાજર જે સ્ટાફ છે, થાના ઇન્ચાર્જ છે, ડીવાયએસપી છે, એમને બધાને એ સૂચના આપી છે કે જ્યારે પણ અરજદાર આવે એમને શાંતિથી સાંભળવાનું।